દર્શક મિત્રો, વલસાડ ખાતે જે ભયાનક પૂર આવ્યું હતું 1968 પછીનું કહી શકાય કે આ સૌથી મોટું પૂર ભયાનક આ રેલ હતી. અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે, લોકોને ઘણું નુકસાન થયું છે. પાણી ઓસરી ગયા છે. ગઈકાલે હું ચિપ્પાડ ગઈ, ઘણા વિસ્તારોમાં ગઈ. હનુમાન ભાગડા ખાતે પણ થોડું પાણી નીકળી ગયું છે, પણ લોકોના ઘરોમાં ખૂબ જ નુકસાન થયું છે. અત્યારે હું આવી છું વલસાડના વોર્ડ નંબર 4માં મોગરાવાડીમાં સહયોગનગર મા દુર્ગા પાર્કમાં, જ્યાં અહીંયાના કાઉન્સિલર છે જ્યોત્સનાબેન. એમણે સવારે 9 વાગે મને ફોન કર્યો કે દિશાબેન તમે અહીંયા આવો અને પરિસ્થિતિ શું છે જુઓ. જ્યોત્સનાબેન સાથે સીધી વાત કરીશું. જ્યોત્સનાબેન, જણાવશો કે આજે મંગળવાર રાતથી પાણી હતા, 5મો દિવસ છે, શું છે અત્યારે પરિસ્થિતિ? બેન, તમને જયારે ફોન કર્યો ત્યારે પણ અહીંયા ગુથણ સુધીના પાણી હતા. તમને ફોન કર્યા પછી અમે કલેક્ટર સાહેબને ફોન કર્યો. એના પછી તંત્ર જાગતું થયું અને એના પછી થોડું ઘણું કામ થતું છે. અહીંયા ત્યારે પાણી જરા ઓછા થયા છે, પણ ડેમેજનું પાણી આજે બી લોકોના ઘરમાં છે ને લોકોને. તમારે સીધો કેમ કલેક્ટર સાહેબને ફોન કરવો પડે? નીચે લેવલમાં પહેલા ફોન ના કરે કોઈને? પાલિકામાં કે કશે? પાલિકામાં કશે હું 5 દિવસથી બેન ફોન કરું છું, પણ વિઝિટ લેવા માટે ખાલી અહીંના જે કર્મચારી છે તેમણે જ કામ કરવાનું છે. અને પાર્થિકભાઈ છે એન્જિનિયર, તે જ છે. એના સિવાય કોઈ નહીં આવે. આજે તળાવ ઓવરફ્લો થઈને પાણી આવે તે બી મા દુર્ગા પાર્ક, ખ્યાતિનગર અને સહયોગનગર આખું વિસ્તાર ડૂબી ગયું છે બેન. જી, એટલે નહીં છૂટકે અમારે કલેક્ટર સાહેબને ફોન કરવા પડ્યો આજે. એટલે પાણી ઉતરી ગયા પછી પણ કોઈ અહીંયા આવ્યું નથી? પછી પણ કોઈ નથી આવ્યું. ને આજે બી પાણીની પરિસ્થિતિ એ જ છે. પાણી ભલે ઉતરી ગયા, પણ લોકોના ઘરમાં હજુ બી પાણી, રસ્તા પર હજુ પણ પાણી. જી દર્શક મિત્રો, આપણે અંદર જઈને જોશું કે કેટલું પાણી છે. દર્શક મિત્રો, જ્યોત્સનાબેન સાથે વાત કરીને અહીંયા બાજુમાં જે ઘર છે ત્યાં હું અત્યારે આવી છું અને આ બેન છે જે પાણી કાઢી રહ્યા છે. ખૂબ જ દુર્ગંધ મારી રહ્યું છે આ પાણી. બેન, ये जो पानी है, ये बारिश का पानी अब तक भरा हुआ है? गटर का पानी है, गटर का पानी है। तो 5 दिन से आपके घर में गटर का पानी है। तो किसको बोला आपने? अभी ज्योत्सनाबेन ने हमको बुलाया वैसे बोला था ना, रूम मालकिन को अपन। अच्छा, बोला था। દર્શક મિત્રો, આ 5મો દિવસ છે અહીંયા. નો ડાઉટ જ્યારે વરસાદ હતો આપણે પણ સમજી શકીએ કે પરિસ્થિતિ એવી હતી કે આખું વલસાડ કહેવાય કે ડૂબવાની પરિસ્થિતિમાં હતું. ત્યારે પૂરના સમયે તો કદાચ કોઈ ના આવી શકે, પણ જ્યોત્સનાબેને કીધું તેમ કે દિશાબેન, પૂરના પાણી ઉતરી ગયા પછી બી જ્યોત્સનાબેન તમે કોને રજૂઆત કરી? અમે ચીફ ઓફિસર સાહેબને કીધું, પ્રમુખ સાહેબને ફોન કર્યો. પ્રમુખ સાહેબ એમ કે બેન મારું માથું દુખતું છે, નહીં આવ્યો. મને પાર્ટી સાથે વિરોધ નથી. હું તો 25 વર્ષથી બીજેપી પાર્ટીમાં છું ને પાર્ટીના લીધે અમને માન છે, ગર્વ છે. પણ મારા લોકોએ જે મને વોટ આપ્યા છે એની પરિસ્થિતિ જોઈને મારે બોલવું પડે બેન. આજે મેં મજબૂર છે બોલવા માટે, કેમ કે તંત્રની બેદરકારી છે બેન. એના માટે અમારે બોલવું પડ્યું છે આજે. દિશાબેન, તમે જ જોવો આ પરિસ્થિતિ. આજે લોકો જોવો, તમે સામાન ઉપર મૂકેલું છે, સોફા ઉપર મૂકેલા છે, પાણી એ લોકોના ઘરમાં. આજે વરસાદ બંધ થયો પછી પણ પાણી ઉતરતા નથી. શું કારણ છે જ્યોત્સનાબેન કે આ પાણી ઉતરી નથી રહ્યા? મોટર બી આ ભાઈએ તો મૂકી છે, પાણી ભાઈએ મોટર બી મૂકી છે, પણ આ છે ને તળાવ જે ફૂટેલું છે ને ઓવરફ્લો પાણી, એમાં કોન્ટ્રાક્ટરે તળાવમાં ઓવરફ્લો સાથે બીજું એક કનેક્શન ડેમેજમાં પણ આપેલું છે બેન. તે બી અમે ચેક કરી આવ્યા. એને લઈને પાણી બધું ડેમેજમાં લઈને આ લોકો પાણી બેક મારતું છે બેન. કોન્ટ્રાક્ટર છે એ ભરતભાઈ, એનો સુપરવાઇઝર છે, સુરતના કોઈ કોન્ટ્રાક્ટર છે જેને તળાવ ડેવલપમેન્ટનું કામ લીધેલું હતું બેન. તો એને તળાવની સાથે તળાવની સાથે એને ઓવરફ્લોનું પાણીનું પણ કામ કરવાનું હતું બેન. એને અડધી જ લાઈન નાખી અને જોઈન્ટ બંનેમાં આપી દીધા. વરસાદી પાણીની લાઈનમાં બી ને ડેમેજમાં બી એક જોઈન્ટ આપી દીધું. એના કારણે મોગરાવાળીની પ્રજા ભોગ બની રહી છે બેન. અમે બી પોતે 5 દિવસથી હેરાન થઈ રહ્યા છે આ લોકો સાથે. નહીં છૂટકે અમારે તમને બોલાવવાની જરૂર પડી. અત્યારે આપણે જે ઘરમાં ઉભા છે ત્યાં નાનો બાળક છે. શું નામ છે બેટા તમારું? વિહાન સુરેશભાઈ પાઠક. વિહાન, શું તકલીફ થાય છે અત્યારે પાણીમાં તમને? હમણાં પાણીમાં 5 દિવસથી આ રૂમમાં પાણી ભરાયેલું ને કાલે મોટર ચાલુ કરેલી તો આટલું પાણી હમણાં નીકળેલું. કાલે પૂરું પાણી સાફ કરેલું તો બી હજુ પાણી આવ્યા કરે. જી, સવારથી. શું તકલીફ પડે છે બીજી? રસોડાની કે કોઈ તમને કપડાની ને એવી કોઈ? હા, કપડાની ને આ પલંગે લાકડું સડી જાય એ બધી પ્રોબ્લેમ પડ્યા કરે. 5 દિવસથી અમે એક જ કપડામાં છે. કિચનમાં બી પ્રોબ્લેમ થયા કરે. કંઈ ખાવાનું બી નથી બનતું મળે ઘરમાં. દર્શક મિત્રો, બીજા એક ઘરમાં અત્યારે હું પ્રવેશી રહી છું, પણ અહીંયા પાણીનું લેવલ આપ જોઈ શકો છો કે હજી સુધી કેટલા પાણી છે અહીંયા. મારા ઘરે તો પાણી બહુ ભરી જાય. સવારે 3-4 વડકા પાણી કાઢે તો બી આટલા ને આટલા જ રહે. નીચેથી આવે પાણી, આખા ઘરમાં ભરેલા છે પાણી. જોવા જશું અને આ બધું જ વરસાદી પાણી છે કે હજી સુધી નીકળ્યું નથી. આપણે જોઈ શકીએ એમનું રસોડું પણ ચાલુ થાય એટલે કીધું તેમ કે આ જુઓ ઘરનો એમનો સામાન હજી પણ અહીંયા તરી રહ્યો છે. દર્શક મિત્રો, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. પૂર હતું ત્યારે આપણે સમજી શકીએ કે પાણી હતું અને પરિસ્થિતિ નહીં હતી, પરંતુ બીજા વિસ્તારમાં જ્યારે પાણી નીકળી ગયા છે, અહીંયા શું એવી પરિસ્થિતિ છે કે પાણી હજી નીકળી નથી શકતા. આ બધો સામાન એમનો રસોડાનો પણ એમણે ઉપર ચડાવી દેવો પડ્યો છે, કારણ કે અહીંયા ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું. અને અત્યારે બી આપણે જોઈએ કે જે પાણી છે, મેં આપને બતાવ્યું કે કેટલા લેવલનું પાણી છે.
જ્યોત્સનાબેન, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. અહીંયા શું કહેશો કાઉન્સિલર તરીકે આપને શું કહેવું છે? બેન તમે પણ આજે બાઇક પર જ આવ્યા ને? જી, હું બાઇક તો પર હું જ આવી. 5 દિવસથી ચીફ ઓફિસરને કેમ કે એક વિઝિટ મારી જાઓ, પ્રમુખશ્રીને કીધું, એ લોકોથી નહીં અવાય બેન. એ લોકોના પાછળ તો ગાડી છે સરકારે આપેલી. આજે એ લોકો જે પગાર લે તે બી સરકાર ટેક્સથી જ પૈસા આપતી છે ને, આ પબ્લિક ટેક્સ ભરતા છે ને. અમારું મોગરાવાળી દત્તક તો નથી લીધેલું ને બેન, કે લોકોએ આટલી તકલીફ વેઠવી પડે. જ્યોત્સનાબેન, આજે લોકોએ કિંમતી વોટ એમને આપીને તમને જયારે છૂટીને લાવ્યા છે અને આ પરિસ્થિતિ છે, તમે પણ આજે લાચાર છો. શું કહેવા માંગો છો તંત્રને? બેન એટલા લાચાર કે અમને પોતાને રડવું આવે બેન આ લોકોને જોઈને. આજે અમે લોકો બી સવારથી ચા પાણી કઈ નથી કરેલું, એમ જ નીકળેલા છે બેન. આ લોકોને જવાબ શું આપવાનો તે અમને વિચાર આવે કે અમે એ લોકોનું ઘર જોઈને એ લોકોને શું કહીએ. જી દર્શક મિત્રો, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને તંત્રને પણ અહીંયા હું મારા માધ્યમથી અપીલ કરીશ. તંત્ર એની રીતે બધા વિસ્તારોમાં જાય છે, પરંતુ શું કારણ હોઈ શકે કે આ વિસ્તાર એમનાથી છૂટી ગયો છે કે શું? ને જ્યોત્સનાબેને જેમ કીધું કે જ્યારે પાલિકામાં કોઈ એમનું સાંભળ્યું નહીં, ન છૂટકે એમણે જિલ્લા કલેક્ટરને ફોન કરવો પડ્યો અને જિલ્લા કલેક્ટરને ફોન કર્યા બાદ આ વિસ્તારમાં જે ઘૂંટણસમાં પાણી હતા એ થોડાક ઓછા થયા છે. ત્યારે દર્શક મિત્રો, અત્યારે અહીંયા હું સહયોગનગર મા દુર્ગા પાર્ક સોસાયટીમાં છું. અહીંયાથી બીજી સોસાયટીમાં જઈશ. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.